રાજકોટમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો। આમ્રપાલી ફાટક પાસે મર્સિડીઝ કારે અકસ્માત કર્યો। બેફામ કાર હંકારી 5 વાહનને ટક્કર મારી, 3 બાઇક અને 2 કારને ટક્કર મારી છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાયા છે। પરાક્રમસિંહ, શું વધારે વિગત અકસ્માતને લઈ? રાજકોટના આમ્રપાલી ફાટક પાસે સોસાયટીની અંદર આ ઘટના બની છે। કાર ચાલકોને જે બ્રેક મારવાની જરૂર છે, રાજકોટ પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક છે તેની અત્યારે અટકાયત કરવામાં આવી છે। 3 જે બાઇક અને 2 કાર છે તેને અડફેટે લીધી છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ત્યાં કાર અને બાઇક પડ્યા હતા, તેમાં જ જે કાર ચાલકે મર્સિડીઝ કાર ચાલક છે તેને અકસ્માત કર્યો છે। પોલીસ દ્વારા આ કાર ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને કાર ચાલક ની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે। કાર ચાલક પીધેલો હતો કે કેમ તે તમામ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ બેફામ કાર ચલાવતા આજે આવા શખ્સો છે તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી જે કંઈ થતી હોય તે મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।